इंस्पेक्टर चालू पांडे झूठ बोलोगे तो पड़ेगे डंडे डंडे। तो हाय गाइस, તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। અને ગાઈસ કોંગ્રેચ્યુલેશન્સ, મારે થઈ ગયા છે 55 સબસ્ક્રાઇબર્સ। અને ગાઈસ 55 સબસ્ક્રાઇબર થયા છે એટલે આપણે એનું સેલિબ્રેશન કરવાના, મતલબ એક તમારા માટે એક સરપ્રાઈઝ છે। એ સરપ્રાઈઝ છે કે મેં તમને કીધું નહોતું જ્યારે હું વ્લોગ ચાલુ કરી રહ્યો હતો ત્યારે હું તમને કહેવાનું ભૂલી ગયો હતો। જ્યારે હું પહેલો વિડીયો બનાવતો હતો, બીજો વિડીયો બનાવતો હતો, ત્યારે બધા વિડીયોમાં મેં એક વાર એવું કીધું જ નહીં કે જ્યારે 55 સબસ્ક્રાઈબર થશે, 50+ સબસ્ક્રાઈબર થઈ જશે તો આપણે તમારા માટે એક સરપ્રાઈઝ રાખીશું। અને ગાઈસ એ પલ હવે આવી ગયો છે, 55 સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણા। તો ગાઈસ તમારા માટે એ સરપ્રાઈઝ છે કે અત્યાર સુધી મેં એક વિડીયો એડિટિંગ નથી કરી, એડિટિંગ મેં એક વિડીયોમાં કરી નહીં, એક વ્લોગમાં નહીં। હવેથી જેટલા પણ વ્લોગ આવશે એમાંથી જે વિડીયોમાં એડિટિંગ કરવા જેવું હશે બધા વિડીયોમાં એડિટિંગ કરીશ। અને ગાઈસ એક વિડીયો એડિટિંગવાળો મેં બનાવી દીધો છે, તમે જોઈ લેજો। એની પછીનો જ વિડીયો છે, એનો પેરેપ બનાવ્યો છે, એ મેં આજે મૂક્યો હતો એડિટ કરીને। અને ગાઈસ અડધા લોકો જે યુટ્યુબર હોય છે એ લોકોને અડધા બહુ ઓછા સબસ્ક્રાઈબર હોય છે, એ લોકો માટે એક વાત કહું છું, તમારે એડિટિંગ કર્યું હોય તો તમારા માટે એક એપ છે યુટ્યુબ ક્રિએટ। પ્લે સ્ટોરમાં જઈને હું તમને એક વિડીયો બનાવીશ અને એક વિડીયોમાં તમને દેખાડીશ કે શું એટલે કેવી રીતે એડિટિંગ કરવાની વિડીયોમાં, અને પછી કેવી રીતે ડાઉનલોડ કરીને યુટ્યુબમાં મૂકવાનો। તો ગાઈસ મેં યુટ્યુબ ક્રિએટમાંથી જ એડિટિંગ કરું છું, યુટ્યુબ ક્રિએટમાંથી એડિટિંગ કરીને આ વિડીયો મેં બનાવ્યો છે। આ વિડીયો પણ થોડું એડિટિંગવાળો બનાવીશું, જે થોડી ભૂલ થઈ હશે કાપી દઈશું। હું તમને બધું શીખવાડીશ, કંઈ ચિંતા ના કરશો। જે લોકોને એડિટિંગ બરાબર આવડતી નથી એ લોકોને પાક્કું શીખવાડીશ। અને પછીનો વિડીયો કદાચ એ પણ હોઈ શકે છે। લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ। તો ગાઈસ હવે આપણે જઈએ ઉપર, ચાલો ગાઈસ આપણે જઈએ ઉપર, થોડો વરસાદ પણ આવે છે, આપણે જોઈ લઈએ। અને ગાઈસ અમે ઉપર આ ઢાંકી પણ લીધું છે, ચાલો આપણે જઈએ ઉપર। આ છે ઉપરનો નજારો, તમે જોઈ રહ્યા હશો, એ મસ્ત નજારો છે ગાઈસ, જોઈ રહ્યા છો। તો ગાઈસ જોઈ લો, આ છે બહારનો નજારો। અત્યારે વરસાદ પડ્યો છે અને જોવા બધું ભીનું છે, દેખાઈ રહ્યું હશે તમને, આકાશ પણ, અને અત્યારે વાદળ પણ છે, તમે જોઈ શકો આખા આકાશમાં વાદળ છે। અને ગાઈસ અમારા ઘરનો પાછળનો ભાગ, પાછળની સોસાયટી મારા ઘરની છે આ રહી। અને ગાઈસ અમારા ભાઈબંધનું ઘર છે। ઓ આ છે અહીંયા રૂમ મેં તમને દેખાડી છે, આખું ઘર તમને ઓલમોસ્ટલી દેખાડી દીધું છે, ઉપર પણ તમને બધું દેખાડી દીધું હતું। અને ગાઈસ અહીંયા ઇન્ટરનેટનું ટાવર પણ અહીંયા જ છે। અને ગાઈસ મારા ભાઈબંધના બે ઘર છે, એક જ્યાં ટાંકી પાડ્યું છે એમનું ઘર છે, આ ઘર એનું નથી। જો ગાઈસ કેવું કહેવાય, મારો બેસ્ટ ફ્રેન્ડ જ મારા બાજુમાં રહે, એક અહીંયા અને એક આ એક ઘર છોડીને પેલું ઘર, કેટલું સારું કહેવાય ગાઈસ। અને ગાઈસ ઉપર અગાસી પણ છે, અત્યારે અગાસીમાં બધું ગંદુ હશે એટલે નહીં જવાય। તો ગાઈસ આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો યાર, લાઈક અને સબસ્ક્રાઈબ બહુ ધીરે થાય છે, સબસ્ક્રાઈબર તો થતા જ નહીં વધારે યાર, માંડ થયા છે 55। તો અત્યારે ચોમાસું ચાલુ રહ્યું છે અને ચોમાસામાં વાગ્યા છે સાંજના 7 વાગ્યા છે અને હજુ પણ કેટલું બધું અજવાળું છે, તમે જોઈ શકો છો। 7 વાગે આટલું બધું અજવાળું છે, 7:30 હજુ તો અંધારું નહીં થયું, 7:30 પણ થોડું અજવાળું હોય છે। રાત તો હવે 8 વાગે થાય છે બરાબર,
કમ્પ્લીટ 8 વાગે કમ્પ્લીટ રાત થઈ જાય ગાઈસ. અત્યારે તો જોવો હજુ તો સૂર્યોદય પણ નહીં થયું. અત્યારે તમને દેખાઈ નહીં રહ્યું હોય, તમને દેખાડું. જો ગાઈસ હવે તમને દેખાઈ રહ્યું હશે. સૂર્યોદય પણ નહીં થયું હજુ 7 વાગે. અને ગાઈસ આકાશ પર જોવું બધા વાદળાઓ. હવે બ્રાઇટનેસ વધારી દઈએ. તો ગાઈસ ચલો જઈએ હવે નીચે. જો ગાઈસ અમારો બોલ. અને આ જો હમણાં પાછળનું ઘર. અહીંયા વોશ બેસિન પણ છે, જોઈ લો. અહીંયા બાથરૂમ છે અને ટોયલેટ પેલી બાજુમાં. અહીંયા ગાઈસ રસોડું. મેં તમને ઓલમોસ્ટલી બધું દેખાઈ રહ્યું છે. એકવાર આપણે બહાર જઈએ. તો ભાઈ જો આપણે આવી ગયા છીએ બહાર. અને ગાઈસ આ છે અમારું ટીવી. તમે જોઈ શકો છો અહીંયા શું છે. અને ગાઈસ આ છે અમારું ફ્રીજ. તમને ખોલીને પણ દેખાડી દઈએ. જોઈ શકો છો અંદર કેવું છે બધું. અને ગાઈસ આ છે અમારું ફ્રીઝર. અને ગાઈસ તમે કશું જુઓ, અઠવાડિયામાં જઈ નથી. આ છે ધનુષકોટી. મારા મમ્મી અને મારા બા ને બધા જઈને આવ્યા હતા ત્યાંથી, એટલે ત્યાંથી લઈને આવ્યા છે. આ તમને કોમેન્ટમાં કહેજો કઈ જગ્યા છે. અહીંયા શું બનાવતું હતું. કંઈક ભગવાનની કુદરતી વસ્તુ છે. એટલે અહીંથી છે ચાલુ થાય છે આગળ, પણ અત્યારે તમને નહીં ખબર હોય. અડધા લોકોને હું કહું છું કે 50% લોકો, ના 50 નહીં, જે ભગવાનને વધારે માનતા હશે એ લોકોને વધારે ખબર હશે. મને લાગે છે કે 70% લોકોને ખબર હશે ને 30% લોકોને નહીં ખબર હોય. મતલબ 70% લોકોને ખબર પડશે અને 13% લોકોને નહીં ખબર પડે. તો ગાઈસ મળીએ હવે બીજા વિડીયોમાં. લાઈક અને સબસ્ક્રાઈબ. બાય બાય. મારું નામ છે જીમિત પટેલ 07. મળીએ હવે બીજા વિડીયોમાં એવી એડિટિંગ કાઢા. બાય બાય.